નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ટોક ઓફ ગુજરાત. હું છું એન્કર આરકે, ટોક ઓફ ગુજરાતી. આજે એક મંદિરની મુલાકાત લીધી છે. આ પૂજારી ભાઈ ગુરુ છે. સર્વપ્રથમ આપનું નામ કહો છો? મારું નામ ગુસાઈ હરિગીર વલમ છે. આ શું વાંધો શું છે? પ્રોબ્લેમ શું થાય છે? પ્રોબ્લેમ એક થાય છે, આ 10 વર્ષનો પ્રોબ્લેમ થાય છે. વચ્ચે નદીમાં ઢોળાણ આવી ગયું છે. ઢોળાણ બરોબર, બે બાજુ ઊંચા છે. હવે ઢોળાની પેલી સાઈડમાં સમૂહ લગ્ન થતા ને તો એના ખાડા કરી નાખ્યા છે બધા જેસીપી થી. સમૂહ લગ્ન કોના હતા? ઈ આમાં ઈદગાહ વાડીમાં કરતા મુસલમાન લોકો હતા. વર્ષો થતા હમણાં નથી થયા, પણ ઈ ટાઈમમાં જે સફાઈ કરાવી છે એમને કરે બોલે ખાડા થઈ ગયા છે. બરોબર, હવે આ પ્રોબ્લેમ તરત સોલ્વ થઈ જાય કે ખાડા પાછા પૂરી નાખે તો અહીંયા પાણી ભરાય નહીં. બરોબર, પણ એ નથી કરતા. અને નદી સફાઈ કરાવી, નદી સફાઈ કરી બધું કર્યું, જેવો વરસાદ આવે તો ખાડા પાછા ભરાઈ ગયા. થોડોક ઉપરથી નમાવીને ખાડો ભરી નાખે તો પાણી બધું નીકળી જાય. ખાડામાં છે ને વરસાદનું પાણી ભરાય છે? વરસાદનું પાણી ગટરનું નથી ભરાતું? ગટરનું ભરાય છે. ગટર ખુલ્લી છે. હા, ગટર ખુલ્લી છે એટલે ગટરનું પાણી આ પાણી ભેગા થઈ જાય. બરોબર, એટલે દુર્ગંધ આવતી હશે, એના લીધે દર્શનાર્થીઓને તકલીફ પડતી હશે. દર્શનાર્થીઓને કેવી તકલીફ પડશે? ગંદા પાણીમાં પગ નાખીને અહીંયા આવે એટલે બધી બહેરાઓ લેડીઝો મને કે હજી આનું તો કાંઈ કરો, આનું તો કરો. હવે હું મંદિર મૂકીને જાઉં કે આ બધા ભક્તો આવે એને કહું કે ભાઈ તમે તાર રજૂઆત તો કરો કે આ ગટરના પાણીમાં બધા આવે છે બરોબર પગ નાખીને, તો એનો તો કાંઈ ઉપાય કરો. શ્રાવણ મહિનો છે, હજારોની સંખ્યામાં. કયા ભક્તોને આપે કીધેલું? અમારા જે ભક્તો છે, જો બે તો અમારા મંદિરના ટ્રસ્ટીઓ જ છે, ઈ પંચાયતના મેમ્બર છે, એમને કીધેલું. બીજા શૈલેષભાઈ છે, ઈ અહીંયાના ટ્રસ્ટી. શૈલેષભાઈ ઝાલા. બીજા કોણ છે? લાલુભા અહીંયાના ટ્રસ્ટી છે. શૈલેષ માળી ટ્રસ્ટી છે. તમે વાત કરી હતી? મેં વાત કરેલી છે. શું કહે છે એ લોકો? શું? હા, કે કહીશું, કહી દઈએ છીએ, કહીશું. કેટલો સમય થયો તમે એમને ફરિયાદ કરી છે? એને તો અમે લગભગ નજીકમાં જ કરી છે. કેટલા મહિના, 2 મહિના? હા, મહિના ખાન જેવો ટાઈમ હશે. કોઈ નિરાકરણ નથી આવ્યું, કોઈ નિરાકરણ. અચ્છા, બીજું કંઈક બાજુમાં વાડાઓ છે અને એમના ઢોરની પણ કંઈક તમને? હા, ઢોરનો બી બહુ તકલીફ છે. તમે જુઓ, આ મંદિરના ગેટ થી લઈ અને ગામના ગેટ સુધી સવારે તમે વહેલા આવો, બરોબર, આજે તમે જુઓ તો ઈ ઢોર જ કબજું જમાઈ બેઠા હોય. પાછા ભાઈઓ સાથે આંખલા હોય છે, બરાબર. હવે ઈ ક્યારે મસ્તીમાં આવે ને દોડ કરે તો મોટું માણસ હોય દસી નાખે. એટલે આ મોટો પ્રોબ્લેમ છે. હવે આ ઢોળા કોના છે? કોઈ બે વાળાને આપણે પૂછવા જઈએ છે ને કે તમારા ઢોળા હોય તો બાંધજો, શ્રાવણ મહિનો છે તો કે અમારા નથી. જેને કહે છે એ કહે છે અમારા નથી. તો હવે વાળા કોના છે આજુબાજુમાં? વાળા તો 4-5 વાળા છે. એના માલિક કોણ છે વાળાના? એક નામ તો નથી આવતા, લાલખાન ને અજીત ને એવા બધા છે માલી છે. વાળા શું પોતાની જમીન છે કે? ના, એ બધી દબાણ વાળી વાળા છે. દબાણ કરીને વાળા બનાવ્યા છે ને અત્યારે અહીંયા આપણા ગેટ આગળ જે બનાવ્યા છે ને એમાં તો બધા પાકા બાંધકામ કરી નાખ્યા છે. બરોબર. તો પંચાયત દ્વારા જયારે દબાણ હટાવવા આવે છે ત્યારે ઝોપડા નજરમાં આવે છે, પાકા બાંધકામ નજરમાં નથી આવતા. કારણ કે અહીંયાથી ગાડાવાટ હતી, ગાડાવાટ આખી બંધ થઈ ગઈ છે. હવે આપણા રોડ ઉપરથી આમ ત્રાસા વારે છે માણસ. સમજી ગયો. હા, તો દર્શક મિત્રો, એક બુઝુર્ગ પૂજારીની વ્યથા તમે સમજી શકો છો. વાતમાં ક્યાંક ને ક્યાંક સચ્ચાઈ છે. એક તો અનલીગલી ઢોરનો વાડો બાંધવો એ જ ગુનો બને છે. એના ઉપરથી પોતાના ઢોરને ખુલ્લેઆમ મૂકી દેવા એ એમ કાયદા મુજબ પણ ગુનો બને છે, મારા મત મુજબ, મારી સમજણ છે ત્યાં સુધી. અને એના સિવાય ગટરનું પાણી છે તો એ બધી જવાબદારી તંત્રની તો ખરી જ. એ વાતને નકારી શકાય એમ નથી. ફરિયાદ કરે છે, મોટો માણસ છે, બુઝુર્ગ માણસ છે, આનાથી વિશેષ શું કરી શકે છે? તો આ વિડીયોના માધ્યમથી સંબંધિત તંત્રને આ અંગે પૂરતી જોગવાઈ કરી અને પગલાં લેવાની અપીલ કરું છું. જોડાઈ રહો ટોક ઓફ ગુજરાતી. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો અને શેર કરો.